Remove the side panel. બરાબર છે. Make it make it widthwise. Make it widthwise. Ah, yes. No. This one. Yeah. Click that. Click that. Ah. Ah. આ બરાબર છે. Yeah. બરાબર. You can make it wider. ઓછું કરું થોડું. Readable. Fine. No, no, no. Make it bigger. Okay. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તિશ્વર. જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તિશ્વર. ફળ જો સુફળ હો શ્રીજી સિમંદર વિતરાગેશ્વર. ફળ જો સુફળ હો શ્રીજી સિમંદર વિતરાગેશ્વર. જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તિશ્વર. ભૂલ ભૂલામણી માયા ભૂલામણી માયા પ્યાસ લુવામણી વિષમરોગ પ્યાસ લુવામણી વિષમરોગ. રાગે દ્વેષે અવિરત પાડ્યો રાગે દ્વેષે અવિરત પાડ્યો. કલ્પિતે કલ્પેલો સંયો કલ્પિતે કલ્પેલો સંયો. ભવનિર્ભવ હો રાહ દીપેશ્વર વર્તજિનેશ્વર. ભવનિર્ભવ હો રાહ દીપેશ્વર વર્તજિનેશ્વર. જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તિશ્વર. પૂરમથી કસ્તુરી કળાએ પૂરમથી કસ્તુરી કળાએ કિરણોથી સૂરજ ઓળખાય કિરણોથી સૂરજ ઓળખાય. સચરાવસ્તે સ્વક્રિય સચરાવસ્તે સ્વક્રિય અચળ. જળ કે અંદર ત્રિભુવન અંબર જળ કે અંદર ત્રિભુવન અંબર. જળ હો જ્યોતિર્મંદર પૂર્ણદશેશ્વર. જળ હો જ્યોતિર્મંદર પૂર્ણદશેશ્વર. જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તિશ્વર. દેહ પરાયો આત્મા જ્યોતો દેહ પરાયો આત્મા જ્યોતો. આવરણો છે કર્મક બોજ આવરણો છે કર્મક બોજ. વિભાવક બદરસ ભોગવટો વિભાવક બદરસ ભોગવટો. માન્યારોપિત ભ્રાંતિઓ ઘટવ્યો માન્યારોપિત ભ્રાંતિઓ ઘટવ્યો.
ધન્ય 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 હો અવિકલ્પેશ્વર નિઃસીમેશ્વર. ધન્ય 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 હો અવિકલ્પેશ્વર નિઃસીમેશ્વર. જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તેશ્વર. આપ અવિરત જ્ઞાન સ્થિરક છો, આપ અવિરત જ્ઞાન સ્થિરક છો. તરણ તારણહાર પ્રગટ છો, તરણ તારણહાર પ્રગટ છો. મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો, મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો. ચિત્ત હરીશ્વર શુદ્ધ ચિત્ત સત છો, ચિત્ત હરીશ્વર શુદ્ધ ચિત્ત સત છો. મનન અમન હો સંગેશ્વર અમર પટેશ્વર. મનન અમન હો સંગેશ્વર અમર પટેશ્વર. જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તેશ્વર. ફળ જો સુફળ હો શ્રીજી સિમંદર વિતરાગેશ્વર. સિમંદર 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 સિમંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, કંઈક આમાં સમજવું કરવું હોય તો બોલો. મને આ સમજ્યું છે કે દેહ પરાયો આત્મા જોતો. આવરણો છે કર્મક બોજો. હવે આજે હા આવરણો છે કર્મક બોજો. હા એટલે દેહ પરાયો આત્મા જોતો, એટલે આત્મા છે એ જુએ છે કે આ દેહ પરાયો છે, એટલે દેહ ને હું જુદા છે. બરાબર. હા. આવરણો છે કર્મક બોજો, એટલા જે કઈ પણ આવરણો છે આત્માની ઉપર એ કર્મના આવરણો છે, મન વચન કાયા છે, બધું જ છે. તે એ બધા કર્મના આવરણનો બોજો છે અને એ બોજામાં આખો જ્ઞાન પ્રકાશ ઢંકાયેલો છે. જેમ જેમ એ કર્મો ખપતા જાય એ કર્મનો બોજો ઓછો થતો જાય એમ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થતો જાય. પણ બિહારી કોઈ વખત એવું લાગે કે એટલે આ કર્મનો બોજો એ કેવી રીતે ઓછો થતો જાય? એટલે ઓછો થઈ જ રહ્યો છે. આપણે કેમ તો કે આપણે શુદ્ધાત્મા થયા. બરાબર. અને વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા બરાબર. હા. હવે વ્યવસ્થિત શક્તિ પાયલનો જે હિસાબ છે એ બધા સંજોગો એની મેળે જ ભેગા કરી આપે છે. બરાબર. જેટલા સંજોગો ભેગા થયા, આ દાખલા તરીકે આ સત્સંગ પતશે 9:30 થી 10:30, એટલે એટલો ટાઈમ ગયો તમારો. એ ફાઇલ ગઈ. એટલે આવી રીતે દિવસ દરમિયાન જે તમે કરો છો એ બધું ધીરે 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 એની મેળે કર્મોનો નિકાલ થઈ જ રહ્યો છે. હું શુદ્ધાત્મા છું એ ભાવમાં છે આપણે. એટલે હવે આપણે કોઈ ક્રિયાના કરતા થતા નથી. બધી ક્રિયાઓ કર્મના આવરણને કારણે થયા કરે છે. જે નિમિત્તો તમને ભેગા થાય છે, જે સંજોગો તમને ભેગા થાય છે, એ તમારા જેવા કર્મના આવરણ છે
એ પ્રમાણે બધા સંજોગો તમને ભેગા થાય છે. એટલે ઓટોમેટિક હવે કર્મ બધા ખાલી થઈ રહ્યા છે, નિકાલ જ થઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો? બરાબર. હા. એટલે એ ધીરે 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 ધીરે, કારણ કે હવે આપણી માન્યતામાં શું છે કે હું કરતા નથી. હા. આ પાયલના મન વચન કાયાના વ્યવહાર, અંતસ્કરણના વ્યવહાર બધા થઈ રહ્યા છે. એ અનુભવમાં આવે છે કે નહીં? હા. એટલે કે હવે આપણે આને કરીએ છીએ? આ અનુભવમાં આવે છે, પણ આમાં એક મને એક એવો વિચાર ખાલી આવે છે બિહારી. કોઈ વખત એવી ટાઈમ એવો વિચાર થતો હોય છે કે લગ્ન પહેલાનું જે જીવન હતું, કે લગ્ન પહેલાનું આમ બહુ ઘરમાં એકદમ જ આમ ક્લેશ કંકાશ ને એકદમ એવું જ જોયેલું છે. અને લગ્ન પછીનું જીવન જે છે એ આખું આમ ઉત્તર દક્ષિણ, એટલે જ્યાં લગ્ન પછીના જીવનમાં બધું પ્રેમ વ્યવહાર જ જોયેલો છે. તો એ હાલે બધું એ કર્મનો જ એ કર્મનો જ પિયર પક્ષે ઘરનું જે વાતાવરણ હતું એ હા જુદું, લગ્ન કરીને આયા એ વાતાવરણ જુદું, ને હા એમાંય પાછું આ જ્ઞાન મળ્યું હા અને બધાય મહાત્મા થયા. હા એટલે આખું સોનામાં સુગંધ પડ્યા જેવું થયું. હા જ્ઞાન વગેરે શાસ્ત્રી પક્ષમાં સારું હતું, હા વ્યવહારથી બધું જ. પણ હા એમાં આ જ્ઞાન દ્રષ્ટિ ઉમેરાઈ, બધા જ્ઞાની મહાત્મા થયા, હા એટલે આખો બધો જ વ્યવહાર દીપી ઉઠ્યો. હા એટલે આખું અદ્ભુત 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 લાગ્યા કરે. એટલે આ જે બે જે આખું જે આ બે જે જીવન જોયા, તો એટલે આમ એકી સાથે કેમ એવી રીતે ક્લેશ કંકાસ વાળું ને એકી સાથે કેમ, એટલે કોઈ વખત આવો વિચાર આવે કે આમ કેમ એકી સાથે ક્લેશ કંકાસ, એકી હા, સાથે જ એટલે એકી સાથે એટલે જેટલા કર્મો ભારે એટલો ટાઈમ વધારે. બરાબર. કારણ કે એ ક્ષેત્ર છે, એ વ્યક્તિઓ છે, એ વખતનું તમારું ડેવલપમેન્ટ છે, વિકાસ છે, હા બધું ભાગ ભજવે ને. હા એવી રીતે આ બાજુ આવો, શાસ્ત્રી પક્ષમાં આવો, હા તમારું ડેવલપમેન્ટ વધી ગયું હોય, સામે બધા સમજદાર માણસો ભેગા થયા હોય અને આ જ્ઞાન પ્રાપ્ત થાય, એટલે એ બધા એના ગાળા લાંબા લાંબા જ હોય. બરાબર. જેવો જેટલો ભારે હિસાબ હા એટલો ટાઈમ વધારે. બરાબર. અને જ્યાં બરાબર. ઓછો હિસાબ હોય ત્યાં થોડામાં પતી જાય. તો બિયાણીજી જે ભારે હિસાબ જે જે થઈ ગયો, જે પતી ગયો, તો હવે એ અમુક સંજોગો કેવા યાદ આવે તો એના પ્રતિક્રમણ કરવાના, બરાબર. હા, પ્રતિક્રમણ કરવાના. જ્યાં જ્યાં આપણાથી કોઈને દુઃખ થયું હોય, તકલીફ થઈ હોય, આપણા ભાવ બગડ્યા હોય, હા વેર લેવાનો ભાવ ઉભો થયો હોય, તો હા એ બધા જે તે વ્યક્તિ અને જે તે સંજોગોમાં થયું છે હમ એને યાદ કરીને એના પ્રતિક્રમણ, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરવા, અને એ જ બરાબર. આપણો પુરુષાર્થ. બરાબર. કે આ જે ચોખ્ખું કરવું, જે રીતે રસોડામાં તમે કેટલી વાર પોતું મારો છો? બહુ બધી વાર, આમ જેમ જેમ એટલું જાય એટલે પોતું મારતા ચોખ્ખું કરતા જવાનું એવું તો. ચોખ્ખું કરતા સેજ ડાઘો પડે તો તરત જો પોતું મારી દો. હવે બહાર દેખાય છે એટલે તમે મારો છો, બરાબર. પણ અંદર અંદર મનમાં કેટલા ડાઘા પડે છે? બહુ પડે છે. કેટલા બધા વિચારો આવે, જાત જાતના ભાવ બગડે છે, આ બગડે છે, ત્યાં પોતું વાગે છે. તો આ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ સાદી ભાષામાં અંદર પોતું છે, અંતસ્કરણ ઉપર રાખવું. મારા બગડ્યું હોય, અલગ ભાવ થયા હોય, એને
કે ભાઈ આ જે થઈ ગયું છે એમાં મારી સહી નથી. બરાબર. હા, એ મેઇન આ છે. પ્રતિક્રમણ એટલે શું છે? હા. તો આ પાયલ થી જે કઈ થઈ ગયું છે એ હવે હમ મારે કરવું નથી, પણ કર્મના સંજોગો વસાત થઈ ગયું છે. હમ મારી ઈચ્છા નથી. હમ હવે ઈચ્છા નથી માટે આપણે આ મારી ભૂલ છે એ રીતે સ્વીકારીએ છીએ અને એને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીએ છીએ. સમજાય? બરાબર. હા, સમજાયું. એટલે હમ એ પુરુષાર્થ છે, રિલેટિવ રિયલ પુરુષાર્થ. રિયલ બરાબર. તરફ લઈ જનારો રિલેટિવ પુરુષાર્થ છે. અને પાંચ આજ્ઞાની જે સમજ છે હમ એ રિયલ પુરુષાર્થ છે. રિયલ પુરુષાર્થ. બરાબર. હમ અને રિયલ એ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું એ રિયલ પુરુષાર્થ છે. હમ એટલે આ પુરુષાર્થના બધા તબક્કા છે. બરાબર. હમ અને જીવન વ્યવહાર છે, વ્યવહારમાં બેઠા છે એટલે જાત જાતના લગ્ન જીવન, દીકરા હોય, દીકરીઓ હોય, ઘણા બધા સગા સંબંધીઓ હોય, તો ઘણું બધું બન્યા કરે આપણી ઈચ્છા ના હોય તોય. હમ અને અમુક આપણે પ્રેશરમાં આવી જઈએ તો બદલો લેવાનો ભાવ થાય. હા, વિચારો બહુ આવે એમાં, બહુ જાત જાતના વિચારો આવે છે. હા, એટલે એ ગમે એને છોડીશ નહીં, હું એને બતાવી દઈશ, આ બધું થાય. એ ઓલું એવું અનુભવ આવ્યું છે કે પેલું બદલાના વિચારો નહીં, પણ એમ એવું થાય કે આટલું બધું કરું છું તો કમ્પ્લેન કેમ છે, એવા હા, વિચારો બહુ આવે. હા, તો એ આવે ને. એટલે આ દેવું ચૂકવાય છે. આટલું અચ્છા. બધું કરીએ છે હા. એ આપણે દેવું ચૂકીએ, જે બેંકમાં હપ્તો ચૂકવીએ ને, હા. હમ આટલા બધા તો હપ્તા ચૂકવું છું, પણ લોન કેટલી મોટી લીધી છે હા. એ જોવાનું ને. હમ તમને થાય કે આટલું બધું કામ કરું છું, આટલું બધું કરું છું, તો કોઈ જગ્યાથી જસ્તો મળતો નથી, કોઈ હમ કોઈ વખાણતું જ છે નહીં. ખ્યાલ આવ્યો? હા. હા. એ આ જાત જાતના બધા દેવા છે પાયલના. બરાબર. પૈસાનું દેવું ખબર પડે છે આપણને કે આપણે આટલા લીધા છે એટલે આપણે આટલા ચૂકવવાના છે, હમ પણ આ દેવું ના દેખાય એવું છે. બરાબર. હા. એટલે આ ચૂકવણું જ થાય છે. જે કંઈ પણ તમારે ફરજિયાત રીતે કરવું પડે, ઈચ્છા ના હોય છતાંય કરવું પડે ફરજિયાત, એ હમ બધું દેવું કહેવાય. હમ જેમાં આપણી મરજી ચાલે નહીં. બરાબર. હમ અને આપણી મરજી પ્રમાણે થાય એ આપણી ક્રેડિટ છે, પુણ્ય છે. હમ જીવનમાં બંને થાય છે ને. હા, બંને થાય છે. હવે ફરજિયાત વધારે થાય છે, ના કરવું એવું વધારે થાય છે, કે આપણું ગમતું વધારે થાય છે? ગમ ગમ ના ના ગમતું વધારે, એટલે એમાં એટલે એમ ના ગમતામાં એટલે પેલું કરવાનો કંટાળો આવતો હોય ને એવું બધું ના ગમતું વધારે હોય છે. હા, એટલે એ ફરજિયાત. 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 ના ગમતામાં જ તમને અનુભવ થાય કે હા. મારે નથી કરવું છતાંય કરવું પડે છે. એ હમ સંજોગોનું પ્રેશર હોય, એ કર્મનું પ્રેશર હોય, એને કારણે તમારે કરવું જ પડે. હમ એટલે ના ગમતું કરવાનું આવે ત્યારે જ તમને રિયલાઈઝ થાય કે હમ ખરેખર હું કરતો નથી પણ કરવું પડે છે. હમ અને આ કરવું પડે છે એ અનુભવ થયો એટલે પોતે એનાથી જુદો થયો. બરાબર. એને એને જોનાર જાણનાર થયો કે આ મારે નથી કરવું તો એ કેમ કરવું પડે છે. હમ હવે કરવું પડે છે એનો મતલબ શું કે જે કર્મના સંસ્કાર લઈને આયા છે
એ કર્મ કરાવડાવે છે. બરાબર. જેના જેવા કર્મના સંસ્કાર છે એ પ્રમાણે એ સંસ્કાર કરાવડાવે. પેલા હા, જે બરાબર. ચોર હોય, ચોરીના સંસ્કાર લઈને આવ્યો હોય, હા. તો એ ગમે ત્યાં જાય એને ચોરીના જ વિચાર આવે. એવી રીતે વિષય વિકારી હોય કે જ્યાં જાય ત્યાં એને વિકારના જ વિચારો આવે. એટલે જે સંસ્કાર ભરીને આયા છે એ સંસ્કાર અત્યારે નિમિત્ત અને સંજોગ અને કાળના આધારે ખાલી થાય છે. સમજાય? હા, સમજાયું. એટલે અત્યારે આપણે નવું કાંઈ જ કરતા નથી. અજ્ઞાન દશામાં આપણે એવું માનતા હતા કે હું કરું છું બધું, મેં કર્યું, ખાલી અહંકાર જ કરતા હતા. હવે આ જ્ઞાન દશામાં હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે તમને સમજાય કે આ પાયલ એના હિસાબ પ્રમાણે બધું કરી રહી છે. ઈચ્છા હોય કે ના હોય. ના હોય. બરાબર. એટલે આ પાકું કરવાનું છે. આજ દ્રઢ થતું જાય આ સમજણ. એટલે દ્રઢ થતા થતા એ કેવળ જ્ઞાન સ્વરૂપે ખુલ્લું થઈ જાય. બરાબર. અત્યારે આપણને આંશિક રૂપે એ સમજાય છે. બીજું કશું? ના, સમજાયું. સચરાવસ્થે સ્વક્રિય ઉપરની લાઈન લેજો દીપકાનંદજી. પેલો. હા, આ જે છે ને સચરાવસ્થે સ્વક્રિય અચર જળકે અંદર ત્રિભુવન અંબર. સચરાવસ્થે એટલે અત્યારે જે પાયલ છે એ સચર છે એટલે કે ચંચળ છે. બરાબર. અને અંદર જે શુદ્ધાત્મા છે એ અચળ છે. એટલે અત્યારે આ સચરાવસ્થા થઈ ગઈ. સચર ને અચર બંને સાથે છે એટલે સચરાવસ્થા કહેવાય. હવે આમાં પણ જે શુદ્ધાત્મા છે એ અચળ છે. એ કોઈ ક્રિયા કરતું નથી. એ સંપૂર્ણ અચળ છે. અચળ એટલે સહેજ પણ રીતે ચલાયમાન થાય એવું નથી, કંઈ પણ કરતું નથી. અને આ મન વચન કાયા અને અંતસ્કરણ ને એ બધું ક્રિયાશીલ છે એટલે સચર છે. સમજાયા? હા, બરાબર. એટલે આ બંને બધી જ ક્રિયાઓ થાય છે પણ અંદર જે શુદ્ધાત્મા છે એ દરેક ક્રિયામાં અચળ છે. એ ક્રિયાને કરનાર નથી, ક્રિયાને જાણનારો છે. એટલે બધી જ ક્રિયામાં એ અચળ છે. અને આ મન વચન કાયા અને અંતસ્કરણ ને બધું પરમાણુનું બનેલું છે. એટલે પરમાણુ બધા કર્મના સંસ્કારથી ક્રિયાશીલ થયેલા છે. કેવા છે? ક્રિયાશીલ થયેલા છે. ચાર્જ થયેલા છે. એટલે જે હમ. ચાર્જ થયેલા છે એ જેવું નિમિત્ત મળે, જેવો સંજોગ મળે, એ કાળ પાકે એટલે ઓટોમેટિક એ બધું ખાલી થવા માંડે. અને આ બંને ક્રિયાની અંદર
જેમ જેમ આ બધું થતું જાય એમ આ મન વચન કાયા રૂપી જે ત્રિભુવન છે એની અંદર આ બધું જ્ઞાન ઝળકતું થાય. બરાબર? હા, સમજાયું, એકદમ સરસ સમજાયું. પછી આ નીચેવાળી લાઈન છે, હા. વિભાવક બદ્ધ રસ ભોગવટો માન્ય આરોપિત ભ્રાંતિય ભોગવટો. ભ્રાંતિઓ આ બબ્બે શબ્દો ભેગા કરેલા છે કવિરાજે, હા. સ્પેશિયલ જોડાણ છે એમનું. હા. વિભાવિક બદ્ધ રસ ભોગવટો એટલે કે શુદ્ધાત્મામાં તમે ના રહ્યા એટલે કોઈ પણ ક્રિયાને તમે કરતા થયા એટલે એ વિભાવિક દશા કહેવાય. શું કહેવાય? વિભાવિક દશા. હા, શુદ્ધાત્મામાં રહેવું એ સ્વાભાવિક દશા કહેવાય. શુદ્ધાત્મા પદ એ સ્વાભાવિક પદ કહેવાય. અને અત્યારે જે પાયલ તરીકે છે એ વિભાવિક કર્મોનું પોટલું કહેવાય. જે તમે વિભાવિક સ્વરૂપે સ્વરૂપમાંથી બહાર રહીને જેના જેના તમે કરતા થયા ભોગતા થયા તો એ બધા જે વિભાવિક પરમાણુ છે એ બધાનો ભોગવટો અત્યારે ભોગવવો પડે. અને એ જે ક્રમમાં બંધાયેલા હોય કર્મો એ ક્રમમાં જ એ ભોગવવા પડે. જેવી રીતે પિયરનો ટાઈમ જુદો હોય, સાસરીનો ટાઈમ જુદો હોય. ત્યાં આગળ સુખ ભેગું ના થાય, અહીં આગળ દુઃખ ભેગું ના થાય. એટલે એ જે કર્મ જે રીતે બંધાયેલું હોય, જેટલો એનો કાળ હોય, જેટલો એનો ટાઈમ હોય એ પ્રમાણે એ એનો ભોગવટો આપે. સમજાયું? અને માન્ય આરોપિત ભ્રાંતિય ભોગવટો એટલે જે રોંગ બિલીફ બેઠેલી છે, માન્યતાઓ, એ રાઈટ પણ હોઈ શકે અને રોંગ પણ હોઈ શકે. રોંગ માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ છે, એનાથી તમને દુઃખ થાય, તકલીફ થાય. પણ એ બધી આરોપિત છે. કેવી છે? જે બિલીફ તમને છે એ બધું આરોપણ છે. હું જૈન છું તો એ જૈન પ્રમાણેનો એ દેરાસર ને એના વ્યવહાર ને બધું અંદર ઘૂંટાયેલું જ હોય. સમજાય? હા, બરાબર. એટલે એ જે માન્યતાઓ આરોપિત કરેલી છે, મુસલમાન હોય તો એની માન્યતાઓ જુદી હોય, શીખ હોય એની માન્યતાઓ જુદી, દરેકની માન્યતાઓ જુદી જુદી હોય. ઘરના સભ્યોમાં પણ દરેકની માન્યતામાં થોડો થોડો ફેર પડે. એટલે જે માન્યતાઓનું આરોપણ કરેલું છે એના આધારે આ બધી ભ્રાંતિનો ભોગવટો આવે. જાત જાતની ભ્રાંતિ. હું કરું છું, મેં એને મદદ કરી, મેં એનું કેટલું બધું કામ કર્યું, તો આ ભ્રાંતિ છે. મેં એનું કેટલું બધું કામ કર્યું, હું એને કેટલી બધી કામમાં આવી, તો કે એ ભ્રાંતિનો ભોગવટો આવે. જેટલી જેટલી ભ્રાંતિઓ છે બધી ભ્રાંતિઓનો પણ ભોગવટો આવે. ધન ધન ધન્ય હો અવિકલ્પેશ્વર નિસિમેશ્વર. એટલે સિમંદર સ્વામી ભગવાન માટે છે કે
ધન્ય 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 હો સિમંદર સ્વામી કે જે એને કોઈ પણ પ્રકારનો વિકલ્પ રહ્યો નથી. અવિકલ્પ ઈશ્વર. હમ અવિકલ્પ હોય પણ હમ અવિકલ્પેશ્વર એટલે ઊંચામાં ઊંચું પદ કહેવાય ને. હા ને નિસીમેશ્વર એટલે જેની કોઈ સીમા નથી હમ એવા અસીમ એવા સિમંદર સ્વામી ભગવાન. આપ અવિરત જ્ઞાન સ્થિરક છો, તરણ તારણ હાર પ્રગટ છો. એટલે આ સિમંદર સ્વામી ભગવાન માટે કે છે કે આપ અવિરત. અવિરત એટલે શું પાયલ? અવિરત. અવિરત એટલે હા. ના ના ખ્યાલ આવે? ના અવિરત એટલે કાયમ, કોન્સ્ટન્ટ. બરાબર. આપ કાયમ હા સમયે જ્ઞાનમાં સ્થિર છો હમ અને સ્થિર કરનાર છો. પાછા કે જ્ઞાન સ્થિરક છો, છે. જ્ઞાનમાં સ્થિર છો અને જ્ઞાનમાં સ્થિર કરનાર છો. હમ તરણ તારણ હાર પ્રગટ છો. તમે પોતે તો તરીને બેઠા, હા મારા સાનિધ્યમાં જે આવશે, તમારે જે દર્શન કરશે એ બધા પણ એનું તારણહાર છો તમે એના. અને તરણ તારણહાર પ્રગટ છો એટલે હાજર છો. વર્તમાન તીર્થંકર હાજર દેહ સાથે. હમ બીજા જે 24 તીર્થંકર થઈ ગયા એ તીર્થંકર હાજર ના કહેવાય, હરિહંત ના કહેવાય. હમ પણ અત્યારે મોટા ભાગનો જૈન સમાજ એને અરિહંત તરીકે પૂજે છે ને અરિહંત તરીકે માને છે. પાયલ, હા આ બરાબર. દાદા ભગવાને ફોડ પાડ્યો. હમ તો કે અરિહંત કોને કહેવાય? કે જે દેહ સાથે હાજર હોય હાજર. અને 4 ઘાતી કર્મો જેના ખલાસ થયા હોય અને હમ 4 અઘાતી કર્મો ભોગવવાના બાકી છે. એટલે દેહ સાથે હાજર હોય એને જ અરિહંત કહેવાય. બાકી બરાબર. 24 તીર્થંકર ને અત્યારે અરિહંત તરીકે મનાય નહીં, કારણ કે બધા મોક્ષે ગયા એટલે સિદ્ધ થઈ ગયા. હમ એટલે આ બહુ મોટામાં મોટી ભૂલ અત્યારે આ જૈન ધર્મમાં ચાલી રહી છે. હા બરાબર. પકડાતી જ નથી વાત. હમ 24 તીર્થંકર ને અરિહંત તરીકે જ માને છે ને અરિહંત તરીકે જ પૂજા કરે છે, પૂજાય છે. બધું હમ કરે છે, હમ હાજર છે એ રીતે જ. હા દાદા ભગવાને આ ફોડ પાડ્યો, એટલો અદ્ભુત ફોડ છે આ. હમ જેને જેને આ સમજમાં આવશે એનું કલ્યાણ થઈ જશે. હમ મોટા મોટા આચાર્ય ભગવંતોને ખબર નથી પાયલ હા કે આ અરિહંત ના કહેવાય. ના કેવાય. બરાબર છે. એટલે 20 વિહરમાન તીર્થંકર એ જ અરિહંત કહેવાય. હમ બાકી જે અત્યારે 24 થઈ ગઈ આપણી ભરત ક્ષેત્રમાં એ અરિહંત કહેવાય નહીં. નમો સિદ્ધાણમાં એમને નમસ્કાર કરાય. હમ. બરાબર છે. હા મૃત્યુ પનાશક વિશુદ્ધાત્મન છો, ચિત્ત હરેશ્વર શુદ્ધ ચિત્ત સત છો. એટલે મૃત્યુનો વિનાશ કરનાર એટલે કે મૃત્યુનો વિનાશ કરનાર એટલે જે મોક્ષે લઈ જાય એ જ મૃત્યુમાંથી બહાર કાઢે ને. હા એવા તમે વિશુદ્ધ આત્મન છો, એટલે એકદમ પ્યોર આત્મા છો તમે. શુદ્ધાત્મા. શરીર સાથે છો
છતાંય તમે મૃત્યુમાંથી બહાર કાઢનાર, મોક્ષે પહોંચાડનાર એવા વિશુદ્ધ આત્મન છો. આ સિમંદર સ્વામીની ભક્તિ કરે છે. સિમંદર સ્વામી ભગવાન કેવા છે? ચિત્ત હરેશ્વર, શુદ્ધ ચિત્ત સત છો. જે તમારા ચિત્તનું હરણ કરી લે એવા આ શુદ્ધ ચિત્ત સત છો. સિમંદર સ્વામી ભગવાનની દશા બતાવી. આખી સિમંદર સ્વામી ભગવાનની દશા જ બતાવેલી છે. હા મનન અમન અસંગમેશ્વર, અમર પટેશ્વર. મનન અમન એટલે જે મનથી પર થયા છે, જેને હવે મન છે જ નહીં, મનથી જુદા થયા છે, એવા અમન અસંગેશ્વર. એટલે મન સાથે હોવા છતાંય અસંગ છે. કેવા છે? મન સાથે હોવા છતાં અસંગ છે, વિચારો આવે છે છતાંય અલગ છે. અલગ છે. મન સાથે છે છતાંય એ અસંગેશ્વર છે, એનાથી અસંગ છે, તદ્દન જુદા જ છે. એવા સંગમેશ્વર ભગવાન કે જે અમર પટેશ્વર, કે જે તમને શુદ્ધાત્મા પદમાં સ્થિર કરી મુક્તિના સ્થાને મોકલે, એમના દર્શન થકી. ડાયરેક્ટ અહીંથી તો મોક્ષ નથી. તો જેને જેને આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે, અંદરથી આજ્ઞા દ્રષ્ટિ કરીને તૈયાર થયા છે, એ છેવટે એ સિમંદર સ્વામીના દર્શન થકી મહાવિદ્ય ક્ષેત્રમાં દર્શન કરીને એ કાયમના અમર થઈ જવાના. શુદ્ધાત્મ ભાવે અમર, દેહ ભાવે નહીં. અને સિમંદર સ્વામી અત્યારે અમર પટેશ્વર છે, અત્યારે હાજર છે. સિમંદર 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 સિમંદર. એટલે આ સિમંદર સ્વામીની ભક્તિ, સિમંદર સ્વામીને દાદા ભગવાને આખા જગતમાં વધારે પ્રચલિત કર્યા. મહેસાણાનું મંદિર ને મૌડીનું મંદિર તો હતું જ. જયારે બહુ ઓછા સિમંદર સ્વામી ભગવાનના દેરાસરો હતા, ત્યારે આ સિમંદર સ્વામી ભગવાન મહેસાણાનું મંદિર, જ્યાં દાદા ભગવાન મહાત્માઓને અવારનવાર દર્શન કરવા માટે સ્પેશિયલ લઈ જતા હતા. એ સિમંદર સ્વામીનું ઓળખાણ, સિમંદર સ્વામીની ભક્તિ એ દાદા ભગવાન થકી જૈનેતરોમાં પણ પ્રચલિત થયા. હજુ તો જૈનો નથી જાણતા, હવે તો બધા જાણતા થયા લગભગ. પણ જયારે દાદા ભગવાનની હાજરીમાં એ 75-80 ની સાલમાં ઘણા સિમંદર સ્વામી ભગવાનનું નામે ના સાંભળ્યું હોય, હજુ કેટલા મળે છે. પણ દાદા ભગવાન થકી આ જૈન અને જૈનેતરમાં સિમંદર સ્વામીની ભક્તિ, સિમંદર સ્વામીને જાણતા થયા. એટલે દાદા ભગવાન એમાં બહુ મોટામાં મોટું નિમિત્ત છે. આખા વર્લ્ડમાં સિમંદર સ્વામી ભગવાનને ઓળખાવનાર, વધુ પ્રચલિત કરનાર એ દાદા ભગવાન. નહીં તો જૈનેતર નો તો ક્યાં હોય નામ જ. એની ભક્તિ જ ક્યાંથી હોય? એના માટે ભાવ જ આટલો ક્યાંથી ઉભો થાય? એનોને તો હજુ કઈ કે હોય એના સંસ્કારના આધારે. પણ જૈનેતર ને સિમંદર સ્વામીની ભક્તિ, આરતી, દર્શન કર્યા. એ બહુ અદભુત આ દાદા ભગવાનનું ચારિત્ર કહેવાય.
બરાબર. હા હા. બીજું કઈ હોય તો કહેજો. ના આ હતું આજે જ હા વિચાર આવતો હતો. હા, પદ સિવાય કઈ પણ કઈ આવતું હોય તો એ વાત કરાય. હમણાં આ વિચાર આવતો હતો એટલે એનું જે કર્મબોજોની વાત હતી ને એટલે જે પિયર પક્ષ અને સાસરી પક્ષ એમાં એના બરાબર. વિચાર બહુ દિવસે આવતા હતા પછી આજે હમ ખુલાસો થયો. હમ એટલે અવસ્થા બદલાય એટલે બધું બદલાઈ જાય. હમ પિયર પક્ષની જે અવસ્થા હતી, પિયર પક્ષના જે સંજોગો હતા, પિયર પક્ષના જે નિમિત્તો હતા, પિયર પક્ષનું જે ક્ષેત્ર હતું, એ કાળ હતો, બધું જ હતું ને. હા અને આ આખું બધું બદલાઈ ગયું. બદલાઈ ક્ષેત્ર ગયું. બદલાઈ ગયું, નિમિત્તો બદલાઈ ગયા, અવસ્થા બદલાઈ ગઈ, બધું બદલાઈ ગયું. બધું બદલાઈ ગયું. એટલે આ એક કર્મનો જ ઉદય હમ કે જેમાં શાંતિ ને સુખ. હમ અવસ્થા બદલાયા જ કરે છે. આમ તો ક્ષણે ક્ષણે બદલાય છે, જેને પરિણીતિ કે છે. શું કે છે? પરિણીતિ. પરપરિણીતિ અને સ્વપરિણીતિ. સ્વ ક્ષણે ક્ષણે અંતસ્કરણની અંદર, મનની અંદર બધું બદલાયા જ કરે છે. આ હા શરીર પણ બદલાયા જ કરે છે. ક્ષણે ક્ષણે કેટલાય કોષો મરી જાય છે અને હમ કેટલાય કોષો નવા સજીવ ઉત્પન્ન થાય છે. હમ કેટલું બધું સૂક્ષ્મ ક્રિયા બધી ચાલી જ રહી છે ને. હા ચાલી રહી છે. ક્ષણે ક્ષણે આપણે ઘરડા થતા જઈએ છીએ. હમ ક્ષણે ક્ષણે હા ક્ષણે ક્ષણે જવાની ગુમાવતા જઈએ. હમ એટલે સતત કોન્સ્ટન્ટ આ ચાલુ ને ચાલુ જ છે. ચાલુ છે. હા હવે એ સમજવાનું બાકી રહી જાય છે. હવે જેટલું સમજણ પાકી થતી જાય એટલું એ કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રગટ થાય. સામેની વ્યક્તિ એ પણ ક્ષણે ક્ષણે બદલાય જ કરે છે ને. હા પણ બદલાય છે. અભિપ્રાય આપણા એને એ જ રહે છે. હમ 2 વર્ષ બરાબર. પહેલા જે અભિપ્રાય હોય એ અભિપ્રાય એને એ એ જ રહે છે. એ જ રહે છે. એ જ રહે છે. બદલાતા નથી અભિપ્રાયો. હા, એટલે એ અભિપ્રાય હમ એને કારણે આપણે અટક્યા છે. હમ એક બાજુ આપણને જ્ઞાન છે કે ભાઈ ક્ષણે ક્ષણે બધું બદલાઈ રહ્યું છે, હમ અને બીજી બાજુ અભિપ્રાય જૂનો ને જૂનો. હમ એટલે આ અભિપ્રાયને કારણે અંધાપો ઉભો થાય અને વ્યક્તિ જેમ છે તેમ અમને ઓળખાય નહીં અને એની અંદર શુદ્ધાત્મા ભગવાન ના દર્શન થાય નહીં. વ્યક્તિ જ દેખાય તમને. હમ સમજાય? હા એટલે આ બધું સત્સંગ એના માટે આ સમજ કરવા માટે સમજ નથી. સમજ બરાબર છે. સમજણ અલગ અલગ નિમિત્તે અલગ 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 ફોડ પડતા જાય. પૂર પડતા જાય. સાચી વાત છે. હમ બીજું કોઈ છે? જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય બિહારી. સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરત અને જય સચ્ચિદાનંદ. બિહારી વેરી જય આનંદ. સચ્ચિદાનંદ. હા, સંભળાય છે જય ને? સચ્ચિદાનંદ. હા બોલજો. બિહારી આજે આપણે જમવા બેઠા અને ત્યાં એમાં કઈ વાળ આવે
એમાં નિમિત્ત જ આમ દોષિત દેખાય, આખો વાળ આવે એટલે એમાં શું હોય છે એકચ્યુઅલી કે એટલે એને એનું બેદરકાર એનાલિસિસ થતું નથી ને. ઘરમાં કેટલા જણ છે? ઘરમાં અમે ચાર જણા. જો આપણે એટલે કહો કે દીપક આ તારા ભાગે કેમ આવ્યો, હમ, પ્રશ્ન પૂછવાનો કે ભાઈ તારા ભાગે કેમ આવ્યો? વધારે વાળ હતા કે એક જ હતો? એક વાળ આવ્યો, પછી બીજા કોડિયામાં એ વાળ આવ્યો. હા, તો બીજા આપણને કોઈને જ કેમ આવ્યો? પણ આપણા આપણે ભાગે કેમ આવ્યો? એટલે આ પ્રશ્ન બેદરકારી પૂછીએ, પોતાની જાતને પ્રશ્ન પૂછીએ તો એનું સમાધાન મળે. પણ આપણે જે લેડીઝ હોય કે જે કઈ હોય એને મારવા માંડીએ, એને વળવા માંડીએ કે તમે લોકો બાંધેલા રાખો ને આમ રાખો ને તેમ રાખો, કકળાટ શરૂ કરી દઈએ. બરાબર. સમજાય દીપકભાઈ? એટલે ભોગવટા પરથી ખબર પડે કે ભોગવટો કોણ આવ્યો એને. ભોગવટા પરથી ખબર પડે કે ભૂલ કોની છે, અત્યારે કોણ ભોગવે છે, એના પરથી ખબર પડે કે આ કોની ભૂલ છે. કઈ ના પૂર્વે એવી સમજ કઈ પડે તો આ જોઈ લેવાનું. પૂર્વે એવી કઈ ભૂલ કરી હોય કે એના લીધે એટલે જે કઈ હોય આપણને એક્ઝેક્ટ સમજાય નહીં, મને ના સમજાય, પણ કઈક આવું નાખ્યું હોય, કઈક કર્યું હોય, કઈક થઈ ગયું હોય, એના પરિણામ સ્વરૂપે અત્યારે આવ્યું છે. એક્ઝેક્ટ તો મને ખબર ના પડે કે કઈ ભૂલ હશે, પણ દુઃખ આપેલું છે, હેરાન કર્યા છે, માટે હેરાનગતિ આવી. બસ આ સાદી ભાષા. અને સુખનો ભોગવટો આવ્યો હોય તો આ તો દુઃખનો ભોગવટો આવ્યો. સુખનો સુખનો ભોગવટો ભોગવટો હોય તો સુખ આપ્યું તો સુખ મળે તો આનંદ જ થાય ને. હા, બરાબર. દાખલા તરીકે ચોર ગજુ કાપે, હવે કાપતી વખતે તો અંદર કેટલો ફફડાટ હોય કે ના હોય? પણ જેવું પાકીટ એના હાથમાં આવે તો આનંદની શરૂઆત થઈ જાય કે ના થઈ જાય? હા, થાય. આ ક્ષણ બે ક્ષણનો જ પ્રશ્ન છે. કાપે છે ત્યાં સુધી એને જબરજસ્ત ભય ને ભોગવટો છે અંદર કે પકડાઈ જશે તો આમ થઈ જશે તો ફરણ થઈ જશે તો. જેવું પાકીટ એના હાથમાં આવ્યું એટલે તરત જ આખું બદલાય છે, એને સુખનો ભોગવટો શરૂ થઈ જાય. સમજાય બરાબર દીપકભાઈ? સમજાયું. હવે બીજો પ્રશ્ન એ કે આપણને આમ જોઈએ કે કોઈ ક્યાંક ટોયલેટ પડ્યું હોય આખું, અને ત્યાં પછી જમવાનો સમય થયો હોય આખો, તો એ ચિત્રી ચડે, પણ પછી અમુક ટાઈમે તો ચિત્રી ના ચડે આખો. એ આપણે બધું લક્ષમાં હોય એટલે આપણે ચાલ ભાઈ ઉણોદરી કરવી છે તો એ લક્ષમાં હોય તો એ આપણે ચિત્રી એક્ઝેક્ટ ચિત્રી નથી ચડતી. ક્યારેક એવું બને, ક્યારેક ચિત્રી ચડે તો ના ખવાય આખું એવું. હા, એટલે એ વખતની તમારી માન્યતા શું છે, તમારી સમજણ શું છે, એ કામ કરે ને. માન્યતા એ વસ્તુ એકની એક જ છે, તમે એને કઈ રીતે જુઓ છો, કઈ રીતે મૂલવો છો, એના આધારે તમને એનું અસર થાય. બરાબર. એટલે ચિત્રી ચડવી જોઈએ કે આપણાથી જયારે ઉણોદરી કરવું હોય તો ચિત્રી ચડે એટલે પછી એમ. ના પણ પણ ચિત્રી ઉણોદરી કરવા ચિત્રી શાની ચડે? ના, એટલે આપણે ઉણોદરી કરવું હોય તો પછી આપણે એમ દીપકને કહીએ કે ભાઈ આ શું ખાવાથી શું થવાનું છે આખું એમ. હા, બરાબર. અત્યારે તો તું સુખ લે છે પણ છેવટે આ થઈ જવાનું. એટલે એ તો કેટલી બધી જાગૃતિ હોય ત્યારે એ લક્ષમાં રહે, નહીં તો ખાલી સ્વાદમાં જ હોય કે આ ખાઈ તો લઉં છું, દૂધપાક જોયો દૂધપાક બરાબર પેટ ભરીને ખાઈ લઉં છું, પી લઉં છું, પછી શું દશા થશે, જે આફરો ચડશે, જે 2-3 કલાક સુધી ચેન નહીં પડે,
ઊંઘી જવું પડશે, લાશ જેવા થઈ જાય, જીવતી લાશ જેવું. કારણ કે જ્યાં સુધી એ આફરો ઘેન ઉતરે નહીં ત્યાં સુધી આંખ ખુલે નહીં એની. આ અનુભવ છે ને. બરાબર. બરાબર. જય સચિદાનંદ. બરાબર દીપકભાઈ? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વિનેશ, એક મિનિટ.